સંતો રસિક કીર્તન ગાતા હતા. એમાંથી મહારાજે આ બીજો પ્રશ્ન ઊભો કર્યો. કોઈ એમ કહે કે તમે પરમહંસ થઈને રસિક કીર્તન શા માટે ગાઓ છો? રસિક કીર્તન એટલે શું? રાધા અને કૃષ્ણનું વર્ણન હોય, અંગસંગનું વર્ણન હોય. પરમહંસ થઈને આ કીર્તન તમારે ન ગાવા જોઈએ. તમારે તો ત્યાગના અને વૈરાગ્યના અને આ ભક્તિના અને આ કીર્તન ગાવો. તો મહારાજ કે તેને એમ કહેવું છે, અમે જો રસિક કીર્તન ના ગાઈએ તો ભગવાનના રસિક જે ચરિત્ર છે તેને વિશે દોષ પરઠીએ. ભગવાનના ચરિત્ર રસિક છે, કીર્તન છે, તો ભગવાનના જ છે ને. ભગવાન સિવાય કોના ચરિત્ર છે? તો મહારાજને ભગવાનના ચરિત્રને વિશે અમારે દોષ પરઠવો નથી, કારણ કે ભગવાન તો ગમે તેવા ચરિત્ર કરે તો એ ભગવાન પણ મટી જતું નથી. સોનામાંથી ગમે તેવા ઘાટ બનાવીએ તો સોનું કઈ રૂપું ના થઈ જાય. રૂપું ભેળવો બરાબર છે, સોનું સોનું જ રહે, રૂપાનો ભેદ એમાં આવે નહીં, ઓરિજિનલ સોનું છે. તેમ ભગવાનને કોઈ જાતનો આવતો અગ્નિ છે તો અગ્નિમાં ગમે તેવા મળદા બળે છે તો એનાથી કઈ ફેર નહીં પડતો. એમ કહ્યું, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ, રવિ પાવક સુરસરી કો નાહી, રવિ પાવક સુર સરી કો નાહી, સમર્થકો નહીં દોષ ગુસાઈ. બધાને કાટ લાગે, સોનાને કાટ ન લાગે, દરેકને ઉધઈ લાગે, અગ્નિને ઉધઈ ન લાગે. જોઈ તમે અગ્નિને ઉધઈ લાગતે જોઈ? તો બાળીને ભસ્મ કરી નાખે. કાટ દરેક વસ્તુને લાગે, લોખંડને લાગે, દરેકને વસ્તુ લાગે, લાકડું ગંધાઈ જાય, બધું થઈ જાય, પણ સોનું એવું છે કે જેમ જેમ જમીનમાં પડ્યું તેમ પ્રતિવાર સારું થાય અને વૃદ્ધિ પામે. તેમ મહારાજ કે આ જગતમાં લોકો ચરિત્ર કરી જાણે એ તો ભ્રષ્ટ થાય. ભગવાનનું અનુકરણ કરવા જાય ને ભ્રષ્ટ થાય. કોઈ જગ્યાએ ભલીવાર ના આવે, એની અધોગતિને પામે. જેને જેને ચરિત્ર કર્યા છે તે થાય છે ને. અત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ધારણ કર્યો, એ ગોપીઓની સાથે રમી શકે. તમારે એક ઢેખાડો ઉપાડવાની તૈયારી નથી અને ભગવાનનો વાદ લેવા જાઓ, ચાલતું હશે? ચાલે? ન ચાલે. લોકો ભાંગ પીએ છે શિવરાત્રિના, તો કહે છે કે શિવજીએ ભાંગ પીધી, એને ભાંગ પીધી તો આપણે ભાંગ પીવામાં શું વાંધો? શિવજીને ઝેરે ફાવે છે. શિવજી ઝેર પી શકે છે. તમે માકડની બાટલી પીવો હોય એટલે તમને ખ્યાલ આવી જશે કેવું છે, તમારી સામર્થ્ય હોય તો. એ શક્ય નથી. માણસની એવી તાકાત નથી. અને હું તો સમકાલીન સંતોને એમ કહું છું કે એને ધન્યવાદ છે. મહારાજે દરેક સંતોને એકવાર જમવાનો આદેશ કરેલો અને સ્વામિનારાયણ ભગવાન પોતે 3 વાર જમતા હતા, છતાં કોઈ શંકા થઈ? મહારાજે પ્રશ્ન કર્યો કે સંતો તમને કંઈ શંકા નહીં થતી? અમે તમને આદેશ આપ્યો છે કે તમે એક જ વાર જમજો અને અમે તો આ ગમે તે જમીએ છીએ, તો તમને સંદેહ નહીં થતો કે અમારા ઈષ્ટદેવ ગમે તે જમે છે? ઓહો, મહારાજ એમાં શેનો સંદેહ થાય? કેમ? તો કે ક્યાં જીવ ને ક્યાં ઈશ્વર? ભગવાનને શું પ્રતિબંધ છે, નિયમ શું છે એને? એ તો ભક્તના હિત માટે જે ભક્તને રાજી કરવા હોય જ્યાં જાય અને ભક્તને એમ થાય કે મારો પ્રસાદ જમે તો એ ભગવાન જમે છે. પણ એના કારણે સાધુઓને એમ સમજી ના લેવું જોઈએ કે હું એ કરે છે તો હું એ કરું. એ ના કરી શકાય, એ શક્ય નથી. સ્વામિનારાયણ ભગવાન જાહેર સભામાં કોઈક થાળી મૂકતા, પેંડા પતાસા મૂકે તો એ પ્રસાદ મહારાજ થોડો જમે અને પછી એમાં અડધો પેંડો નાખી દે, અડધો લાડુ નાખી દે. મહારાજ તો ગમે તેવી માંદગી સ્વીકારી અને માંદગી બહાર આવી ગયા.
પંચાળામાં 13 દિવસ બીમાર રહ્યા, ગઢડામાં બીમાર થયા, માંદગી સ્વીકારે. ગઢપુરમાં કેવા બીમાર થયા, મહિનો 1.5 મહિનો, ઝાડા ને ઉલટીને, શરીરના હાડકા સિવાય કંઈ રહ્યું નહીં. બોલો, આવી હાલત થઈ. લોકો મહારાજ ના પાડી દીધેલી, અહીંયા કોઈ મૂકતા નહીં. અહીંયા 3-4 જણા જ અમારી સેવામાં રહે, બાકી કોઈ નહીં આવવાનું નહીં. બોલો, આવી માંદગી સ્વીકારી. અને એટલી લાંબી મહિના 1.5 મહિનાની માંદગી, ઝાડાને ઉલટીને થતી. એક માટલું પાણીનું ઠંડો પાણી ભરી રાખ્યું, પાણી ઠંડુ પાય તો ઝાડા થાય ને શું થયા. તેમ છતાં એના જે મહારાજ કે એકાંતિક સંતો હતા એને જરાય સંદેહ થયો નહીં કે ભગવાન આવું કરી શકે, ભગવાનને આવા ઝાડા ઉલટી થાય. અને સ્વસ્થ થવું હોય ત્યારે પછી બીજી દી થઈ જાય પાછા. લ્યો, હવે માણસ બીમાર વધારે પડ્યો હોય તો સ્વસ્થ થતો થોડો સમય લાગે. આ તો બીજે દિવસે કે ચાલો ત્યારે મેં હવે આજા થયા. એટલે પછી આ કંઈ વાઘા બદલાવાના હતા કે ચાલો આજે આ વાઘા બદલાવી નાખ્યા? એ ધારે કરી શકે. પંચાળામાં 12 દિવસ સુધી બીમાર રહ્યા. પછી સંતોએ કહ્યું બધું મેં આંખે છે એનું કે આનું શું કરે મહારાજ. મહારાજ કે એવું છે તો કે હા ચાલો લાવો જમવાનું. ત્યારે 12 દિવસ ખાધું નહીં, 13મે દિવસે થાળી ભરીને જમ્યા. એ આપણું કામ નથી, એ ભગવાનનું કામ છે. એનો વાદ ના લેવાય, ઈશ્વરનો વાદ ના લેવાય. જો છે રામચંદ્રજીના ચરિત્રમાં એવું કંઈ આવતું નથી. એ તો આ ગાંડાની વર્તે. આપણે કોઈ ચરિત્ર કેવી રીતે કરવા? તમે ગાશો શું ત્યારે? કાંઈ કે ગાંડા ઘેલા જેવા ચરિત્ર હશે તો લોકોને આશ્ચર્ય લાગશે તો ગાશે. આપણે જેવું જ વર્તે તો શું લોકો ગાય? એ તો ગમે કરીએ જ છીએ. પણ કંઈક જો નવીન હોય તો લોકો ગાય, નહીં તો ગાય શું ત્યારે? ગાવા માટે કંઈક તો કરવું પડે ને. હવે એ કથા લખી છે કેવી રીતે બીમાર થયા ને આ ને તેને થયા, તો એમાં લોકોનો અડધી કલાક પસાર થાય ત્યારે ચરિત્ર પૂરું થાય. ભલે બીમાર થયા ને આ થયા ત્યાં થયા. બોલો, પંચાળામાં મહારાજે કીધું કે આ ઢોલ શેનો વાગે? તો કે લગ્ન થાય છે. એટલે એ વરરાજો પરણવા જાય એટલે ક્યાં જશે? જ્યાં કન્યા હશે ત્યાં. તો એને ઢોલ વાગે, અમારા ઢોલ ના વગાડાય? અમે તો રહી ગયા પરણ્યા વગર. આ બધા પરણે છે અને પરણ્યા વગર રહી ગયા. લ્યો, આ સુરો ખાચર ને આ બધા બ્રહ્માનંદ સ્વામી ને બધા બેઠેલા. મહારાજ કે શું કરવું? મહારાજ કે શોધો ગમે તેથી, અમારે ઢોલો વગાડવો છે. ભલે ઢોલો વગાડવા લ્યા, ગાવા નીકળી જાય ક્યાં ખબર પડે. પણ મહારાજે એમ ઢોલ ના વાગે તો કેમ ઢોલ વાગે? મહારાજ કે ઢોલ તો ત્યારે વાગે મહારાજને કે કોઈ કન્યા ત્યારે હોવી જોઈએ. આટલું મોટું પંચાળા ગમેથી કન્યા ના મળે તમને? અરે ભેગા રહે છે ને આટલું કરી શકતા નથી. લ્યો, આના માટે ભેગા રહે છે, લગ્ન કરાવ્યું એના માટે. ત્યારે હવે ગામમાં પૂછવા ગયા બધા સુરા ખાચર ને બધા પૂછવા ગયા કે મહારાજને લગ્ન કરવા છે, તમે તૈયાર થશો? એમ કોણ ગાન પણ કરવા તૈયાર થાય? અદીબાને પૂછ્યું કે તમે તૈયાર? હા, હું તૈયાર છું. મહારાજની સાથે લગ્ન તો કોનું થાય? તો હું તૈયાર જ છું. મહારાજને કીધું મહારાજ કન્યા તૈયાર થઈ ગઈ છે. એમ? તો કે હા, વિધવા હતા પોતે કન્યા તૈયાર થઈ ગઈ. મહારાજ કે એમ નહીં, કોણ છે? એ પંચાળામાં ઝીણાભાઈ ને બેન. હા, એને જોયા છે આછા પાછળ, પણ તમે એક કામ કરો, એને નવોઢાના વેશમાં લાવો. નવોઢાના વેશમાં લાવો. હવે એને લાયા. સુરા ખાતરે કંઈક મહારાજ હજી ક્યાં સુધી ચલાવવાનું છે? મહારાજ કે પણ ચલાવવાનું શું હોય? અને દુર્ગંધ તો જવી જોઈએ ને. મહારાજ અમને કાંઈ ના થાય, અમે તમને ભગવાન જાણ્યા છે ને, તમે માનતા નહીં કે તમારો નિશ્ચય તૂટી જાય. આમાં કોઈને તમારો નિશ્ચય નહીં તૂટે. પણ મહારાજ કે આ ગંધ નીકળે કેવી રીતે? મહારાજ ગંધ જ્યાં કાઢ્યું હોય તો કાઢો. હવે હરખા રહ્યો એટલે પાછળવાળા હરખા રહે પાછા. તમારા કારણે પાછળની ઉપાધિઓ વધારે છે ભાઈ. મહારાજ કે ખાવાનું તો નહીં ભાવે, ખાવાનું તો નહીં ભાવે. આ બધામાં આ જે રોટલા કરે એમાં દુર્ગંધ આવે છે, રસોઈમાં દુર્ગંધ આવે છે. ખાવું કેવી રીતે? ઉલટી જ થઈ જાય ને. તો મહારાજ કે કરવું છે શું? મહારાજને સંતોએ કહ્યું. મહારાજ કે પહેલો છે ને એક બાવો છે. એ બાવો છે ને એ સ્ત્રીઓને માનતો ને. એ બાવો ઘંટીનું ખાતો નથી, ઘંટુડિયાનું ખાય છે. બાવો એવો હતો, સ્ત્રીનું નામ પડે ના ખાય. સ્ત્રીનું નામ પડે ને બાજરી ના ખાય, બાજરો ખાય.
એ બાવાને ત્યાંથી લેતા આવો, એ પવિત્ર છે. બોલો. અને બાવાજીને કહ્યું આવું થયું છે તો હું સ્વામિનારાયણ ભગવાનને જોતો તો હું જાતે રોટલો બનાવી આપું, મારું સદભાગ્ય કે બાવો બહુ નિષ્ઠિક બ્રહ્મચારી હતો, સ્ત્રી માત્રથી દૂર રહેતો હતો. એ સ્વામિનારાયણ ભગવાન જો મહારાજનું જમતા હોય તો એ તો નાહી ધોઈ તૈયાર તો પવિત્ર હાથ બાથ ધોઈને તરત રોટલો બનાવીને મહારાજને આપ્યો. હા, મહારાજ કે આમાં ગંધ નહીં કે. બોલો. જે કામ કરે છે, જે ભગવાનની ઉપાસના કરે છે એને મહારાજ કે એનું ફળ મળવું જોઈએ. એક બાવાજીને માટે, એના તપને માટે મહારાજે આટલી પ્રયત્ન કર્યો કે એનો રોટલો ખાવો છે, ત્યારે એનું કલ્યાણ કરવું છે. અને બાવાજીને ખુશ કર્યા અને મહારાજ રોટલો જમી ગયા આખો, પાછો 14 દિવસના ભૂખ્યા, આખો રોટલો ખાધો. બીમાર થઈ જાય, મારે ચાલો હવે જઈએ ગામડે. પછી શું ગામડે જઈએ? બીમાર માણસ ઉઠીને ગામડે રહેવાનો થાય? આ મહારાજના ચરિત્ર છે, એની પાછળ પડાય નહીં, મરી જઈએ આપણે. એ કેમ કરાય? અમને કઈ એની અનુકરણ ના કરાય, એનું અનુકરણ ના કરાય. એના ચરિત્રનું અનુકરણ કરવા જાય તો ભલભલાને શનેપાત થઈ જાય. હવે એની બિચારીને અદીબાને મનમાં વસવસો રહી ગયો કે હાલે આ બીજું તો બધું સારું, પણ ખંભે હાથ મૂક્યો હોત કે હાથ પકડ્યો હોત ને તો એમ માન્યો કે મારું મારે પ્રાણગ્રહણ કરી લીધું, પણ આ થયું નહીં. હું બધું મહારાજે કીધું એમ કર્યું. હવે એ પંચાણા ગઢડા આવ્યા ને મહારાજે દાદરો નીચે ઉતરતા હતા ને એ ઊભા હતા ને ત્યાં હવે મહારાજેનો સંકલ્પ પૂરો કરવા માટે એ ખંભા ઉપર હાથ મૂક્યો, પડવાનો ઢોંગ કરીને, દાદરા ઉપર પડવાનો. અને એમાં પહેલાંને હવે ઢોંગ પડવાનો મહારાજે કર્યો, તેમ છતાંય પહેલાંને જે આંબાસેટને સંશય થયો, એને સંદીપાત થયો. આ ભગવાન કહેવાય? આ ભગવાન કહેવાય? આવી રીતે ધંધો કરવાનો, કોઈની બાયડી ઉપર હાથ મૂકવાનો? બોલો. તારે મુક્તાન છે સમજાય, તને ખબર પડતી નહીં, હું દાપણ કરે છે તારે. તને સ્વામિનારાયણ ભગવાન બોલાયો તો કે ના, આકાશવાણી. આકાશવાણી તને બોલાયો હોય તો કંઈ કોણ હશે? ત્યારે તો આકાશવાણી તને બોલાયો તો તને હશે કોણ? અને મહારાજે તો એનો સંકલ્પ પૂરો કરવા માટે એને તો 14 દિવસ સુધી ખાધું નથી, અને એને બિચારીને વસવસો રહી ગયો કે કાંઈક થયું હતું. એનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજ એના હાથ મૂકે, તું ક્યાં, તને ક્યાં ઝાડા ઉલટી થઈ ગઈ પાછી એમાંથી? અને પછી ઠેકાણે આવી ગયા પાછા, પછી સંતોષે જ જમાડ્યા. એટલે આ ચરિત્ર મહારાજને સનેપાત કરી નાખે એવો છે, સામાન્ય ચરિત્ર નથી. ભલભલાને હોડીઓ બોલાવી દે એવા ચરિત્ર છે ભાઈ. પણ તમે શું જાણી શકો? આ તો સારું છે શ્રીજી મહારાજે કોઈ સંતોમાં એવી તાકાત નથી મૂકી. એક દિવસ ગઢડામાં ધાબા ઉપર બેઠા હતા, શરદ પૂર્ણિમાની રાત્રિ હતી. અને શરદ પૂર્ણિમાની રાત્રે મહારાજ બધા હરિભક્તોને કહ્યું, જે થાળી પૂજન કર્યા પછી મહારાજ કે હવે તમે બધા તમારે ઉતારે જાઓ, સંતો બેસો. સંતોને બેસાડ્યા. અને મહારાજ કે સંતો મારે સામે જુઓ. અને સંતોએ મહારાજને સામે જોયું. અને સંતોને શું દેદીપ્ય માન લાગ્યું કે ઓહો હો, હું તો કયા સામાન્ય નથી, હું તો અત્રી છું, ચવન છું, સૌભરી છું. આ બધાને રૂપો દેખાવા લાગ્યા, પોતાના આ પોતપોતાના સ્વરૂપો દેખાવા લાગ્યા. અને મહારાજે અડધી કલાક રાખ્યું, પાછું અડધી કલાક સુધી એ પોતાના રૂપ રાખ્યા. પછી સંતોએ કહ્યું, મહારાજ અમે તમારી પાસે માગીએ છીએ. શું માગો છો? આવું ને આવું જ્ઞાન અમને કાયમી રહે. મહારાજ કે હમણાં જ પૂરું કરી નાખવું કે એ રખાતું હશે? કોઈને સાપ આપો તો બાળીને ભસ્મ કરી નાખો. પેલા બધા આ જ ધંધો કર્યો છે. પેલા સૌભરીને બધા શું કર્યું છે કે આ જ કર્યું છે, સાપ આપીને ઉડાડ્યા બધાને. કે તમારે એ ધંધો નહીં કરવાનો. આ તો તમે કોઈ સામાન્ય નથી, અક્ષરધામના મુક્ત છો એ બતાવવા માટે કર્યું છે. બાકી આ રૂપ તમને, તમારું સાચું જ્ઞાન તમને અપાય નહીં. તમને આવરિત કરીને જ રાખીએ, તમે ઢાંકીને જ રાખીએ. અરે ધર્મદેવને ભક્તિ માતાને સમય ઉપર એને સંશય થતો ત્યારે પોતે ભગવાન પોતાનું સ્વરૂપ બતાવતા કે હું ભગવાન છું. પણ તરત પડદો પાડી દે. પાછી પડદો એવો પાડી દે ખબર જ ના પડે કે આ ભગવાન છે. ના ના ના, મારો બાબો લાલો લાલો કરતા થઈ જાય. પાછા લાગી જાય લાલો લાલો કરતા. મહારાજ કે પડદો જેવો પાડી દે. નહીં તો ભગવાને ચતુર્ભુજ બુદ્ધ દર્શન કરાવેલું તો પછી કાયમી રહે નહીં. આપણે એક ફેરા દર્શન કર્યું તો આપણે નિશ્ચિત રહે ને કે આ ભગવાન જ છે, આપણે દર્શન કર્યું છે. હવે ભગવાન કારાગારમાં શ્રી કૃષ્ણ ભગવાને ચતુર્ભુજ દર્શન આપીને કહ્યું કે હવે તમે ભય પામશો નહીં. પણ પાછે પોતે બાળરૂપ થઈ ગયા. માતાએ કીધું કે અમને બાળના દર્શન કરવા છે ને એની લાલન પાલન કરવું છે. મારા બાળરૂપ થઈ ગયા, ભૂલી ગયા બધું ને આ કે શું થશે. ત્યારે ભગવાને આકાશવાણી પર કહેવું પડ્યું કે તમે મને ગોકુળ મૂકી દો. અત્યારે ના શાંત થાય ભાઈ. એટલે મહારાજ કહે છે કે ભગવાન જે જે ચરિત્ર કરે છે તેને તમે સમજી ના શકો. અને મહારાજ કે જો અમે રસિક કીર્તન ના ગાઈએ, હવે રસિક કીર્તન તો ઘણા હોય છે, રામને સીતાજીના પ્રેમના કીર્તનો હોય,
પછી ભગવાન કૃષ્ણ અને રાધાના સુરદાસજીએ ઘણા બધા પ્રેમ રસિક કીર્તનો લખ્યા છે. સુરદાસજીને તો કોઈ વિષય વાસના નથી, નિર્વિષય હતા, પણ છતાં રસિક કીર્તનો લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ ઘણા રસિક કીર્તનો લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ ઘણા રસિક કીર્તન રાખ્યા છે. આ લખ્યું, સાચું નંદના નંદન સાથે પીતળી બંધાણી, સાચું કોસમળિયા વાલા જાગ્યા કોને સંગે, રૂપાળો બાંધ્યો છે ફેટો અતિ ઉચ્ચ રંગે, સાચું કોસમળિયા વાલા જાગ્યા કોને સંગ. કઈ સ્ત્રીની સાથે રાત્રિ વિતાવી? મારી શોખો ઘણી બધી છે, એ પ્રેમ ભક્તિના કીર્તનો છે. કઈ સ્ત્રીની સાથે રાત્રિ વિતાડી? શ્વાસે ભર્યા આવ્યા તમે એવા કોથી બીના, થયું તેમાં કોને હવે રંગડાના છેલા. આવા શ્વાસે ભર્યા આવ્યા તે શું કરવા શ્વાસે ભર્યા આવ્યા? કોઈ પ્રેમિકાને મળવા જતો હોય એ માણસને પછી શ્વાસ ચડી જાય કે કોઈને ખબર પડી જશે, કોઈ દેખી જશે તો કોઈ, એટલે ભાગે ત્યાંથી, એટલે શ્વાસે ભર્યા આવ્યા. તો આવા તમને શ્વાસ ભરાઈ ગયા છો, આવી કોણ સ્ત્રી મળી તમને કે એની સાથે તમે આ રાત્રિ વિતાવી? તમે થયું કેમાં કોને હવે રંગડાના છેલા. આ બધી જે વાત છે ને મહારાજ, જે બી બની એ વિતા કરો. કો તો અમે સમ ખાઈએ, કોને નવ કહીએ. અમે સમ ખાઈ, બસ, કે અમે નહીં કહીએ. તમારે જે ગમે તે સ્ત્રીની સાથે રાત્રિ વિતાવી હોય, અમે કોઈને કહેશું નહીં, કહો તો અમે સમ ખાઈએ, પણ તમે સાચું કહો. પછી બ્રહ્માનંદ સ્વામી કે નહીં કોને, તો આ બધું અમે ભેગ્યું રહીએ છીએ, આ બધું ભેગ્યું રહીએ છીએ. અમે ભેગા છાનું તો નહીં રહે, અમે બધા સાથે ભેળા રહીએ. છાનું નહીં રહે, આ તો જાણ તો થઈ જ જશે. હવે આ ચરિત્ર મહારાજના ગાયા છે, તો લોકો આમાં સંશય કરે તો પછી ગાય શું? ત્યારે લોકો શું ગાય? વૈરાગ્યને જ કીર્તન ગાય. વૈરાગ્યને ગાનારા કેટલા? ત્યારે ભક્તિમાં ને ભક્તિમાં રહે. આવું કંઈક નવીન હોય તો તમારે આ વચનામૃત છે, હું આ વચનામૃત હાંકતો જા, તમને શું રસ પડે? રસ શું પડે? કંટાળો ચડે, મેલે પડતું તો પાર પડે, લાગ્યું છે કલાકથી સારું કંઈ લેવા આગળ વગર જાણ્યા વગર. પણ એમાં કંઈક નાવીન્ય આવે તો કામ થાય. એટલે મહારાજ કે તમારે એમ કહેવું, કોઈ તમને પૂછે કે તમે સાધુ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો, તો તમારે કહેવું કે અમે જો રસિક કીર્તન ના ગાઈએ તો અમે ભગવાનના ચરિત્રમાં દોષ પ્રઠ્યો કહેવાય. એટલે અમારે તો એ ભગવાનના ચરિત્ર ગાવા જ છે. કેમ? તો કે જ્યારે પરીક્ષિત રાજાને રાસ પંચાયત જોયાનું ઉપર સુખદેવજીએ વર્ણન કર્યું ત્યારે એને સંશય થયો. ભગવાન તો ધર્મની મર્યાદાને સ્થાપન કરવાને માટે આવ્યા હતા. આ ઊંધું ધંધો કેમ કર્યો પાછો? આ આવડું કેમ કર્યું? કેમ? તો કે સ્ત્રીઓની સાથે રાસ લીધી, ધર્મ મર્યાદા, વિચાર કર્મ કર્યું. એટલે આને વિચાર દેખાય. હવે વર્ષ ઉંમર કેટલી ભગવાનની? કોઈક સાચું જોઈએ તો ખબર પડે. તે દિવસે ભગવાન રાસ પંચાયતની કથા કરી ત્યારે ભગવાનની ઉંમર કેટલી હતી? 9 વર્ષની. ભાઈ 9 વર્ષની ઉંમરમાં શું આવી કોઈને કલ્પના કરવી ખોટી પડી જાય? અને ભગવાન પોતે પોતાની સાબિતી કરી બતાવી કે હું નૈષ્ટિક બ્રહ્મચારી છું. આ ગોપીઓ પોતે કે આ મારી સાથે રખડે છે, બધું ધંધા કરે છે, અને પાછો નૈષ્ટિક બ્રહ્મચારી છું. એ કરી શકે? તમારું કામ નહીં. એવું ચાલે. કાલુપુર મંદિર મેળા ઉપર હરિકૃષ્ણ ચૂડાવાળો આવ્યો. હરિકૃષ્ણ એ પૂજાય છે પાછા અત્યારે. લો, હરિકૃષ્ણ ચૂડામાં એનું મંદિર છે અને એને પૂજનારા છે. પૂજનારાની ચો ખામી છે. ત્યારે આ કૃષ્ણભાચાર્ય છે એની મૂર્તિ પધરાવીને લોકો એને પૂજે છે. બહુ સારા સંત હતા જુનાગઢના, સળદર્શન આચાર્ય. દુનિયા જીવનમાં કોઈ નહીં મળી શકે એવો પંડિત હતો. કાશીના વિદ્વાનોને 18 દિવસ સુધી સભા કરીને હરાવી નાખ્યા અને મંદિર કાશીમાં ઊભું કરી દીધું. ભગવાન સત્ય છે એમ. હવે એની મૂર્તિ બનાવીને પૂજે છે લોકો. લ્યો, હરિકૃષ્ણ ચૂડાવાળાની મૂર્તિ પૂજે છે. ભગવાન છે હરિકૃષ્ણ, ને એને વળી કાંઈક ગમન થયું તો એ પાછો કાલુપુર આવ્યો. તે પ્રસાદજી બાપાને કે બાપા હું હરિકૃષ્ણ ચૂડાવાળો. હા હોય એમ ના હવે નહીં તો હું પોતે જ હરિકૃષ્ણ ભગવાન હતા ને, હું પોતે જ છું. સ્વામિનારાયણ ભગવાન છે હું પોતે છું. એવું છે તો કે હવે ગાદી મને પાછી જોઈએ. મારી જ ગાદી છે ને, મેં તમને આપી પાછી આપો. ભારે થઈ ગયા યાર.
કે કાલે વિચારીને કહીએ, ગાદી લેવી છે ભાઈ. હવે પાછા 500 400 500 જણા ભેગા લઈને આવેલો. ઉપાધિ ઓછી છે, ઝઘડાનું મૂળ થાય ને પાછું એમાં. બીજે દિવસે મહારાજની તે વાત કરતા હતા તો દલપતરામ કવિ આવ્યા. એ જોડે જ રહે છે ને. એ આવીને કે શું થયું? તો કે આવું થયું છે. તો કે કંઈ વાંધો નહીં, બોલાવો એને વાત કરી લઈએ. કહ્યું કે તમે જ કૃષ્ણ અવતાર લીધેલો ને? હા હું જઉં ને. કે રામા અવતાર તમે જ લીધેલો? હા મારા સિવાય બીજું કોણ લે તારે? સ્વામિનારાયણ ભગવાન તમે જ થયેલા ને? તો હા હું પોતે જ. જુઓ તમે મારું નામ સાંભળ્યું હશે દલપતરામ? હા જાણ્યું જાય ને. કે તો એક ગ્રંથ લખું છું, એ ગ્રંથમાં બધા નામ ઉલ્લેખ કરવું પડે. રામચંદ્રજીનો પ્રશ્ન હતી, એક સીતાજી હતા, એટલે એ તો મેં નામ લખાઈ ગયું. કૃષ્ણના વખતમાં 16,108 ગોપીઓ હતી. હવે એના બધાના હું નામનો નિષેધ ઉલ્લેખ કરવો છે મારા ગ્રંથમાં. તો આપ દયા કરીને, તમારી પત્ની પોતાની પત્નીને બધા નામ ખબર હોય, પોતાની પત્નીના નામ બધા જાણતા હોય, તો તમે 16,108 નામ લેતા આવજો. અને પછી તમને ગાદીમાં ગાતે વાતે બેસાડી દઈએ. અને જો ના લઈ આવો ને તો ધોકાવારી તૈયાર રાખજો પાછા. હું તમારા જેવાથી કોઈ પાછો નથી પડી જતો. અમે બધા કાલે માણસો ભેગા કરી રાખીએ છીએ. તમે તમારા માણસો લાવજો, અમે અમારા રાખીએ. અને આપણે થઈ જાય કાલે ઉત્સવ. ઉત્સવ કરવો છે ને આપણે તો કે ગાદીનો ઉપર. ઓલ્યો રાત્રે ભાગી ચૂકો પાતો પોતાના માણસ લઈને. એનો બાપો બધી પત્નીનું નામ આપી શકે? કઈ એની પત્ની હતી નામ આપી શકે? એટલે આવા બધા થાય છે. આવું બધું થાય છે, સમાજમાં થાય છે ને. એટલે ભગવાનનું અનુકૂળ આપણે ના કરાય. ભગવાન કીધું ને એટલું જ કરાય. બહુ ડાપણ કરવા જઈએ ને તો જીવથી જઈએ, એટલું છે. શ્રીપતિ એમ શ્રી